माइक्रो ग्रुप संचालित एमके टेक्नो साइंस स्कूल द्वारा आयोजित हमारी यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। अगाउना આપણે બેઝિક ગણિતના અમુક મુદ્દાઓ જોયા। હવે આપણે ધોરણ 6 નું ચેપ્ટર નંબર 2 નો આ પ્રથમ લેક્ચર છે કે પૂર્ણ સંખ્યાઓ એના વિશે થોડીક માહિતી મેળવીએ। तो पूर्ण संख्या ની અંદર पूर्ण संख्या એટલે संख्या રેખાની મદદથી સરવાળા બાદબાકી અને ગુણાકાર, સમરૂપતાના ગુણધર્મો, ત્યારબાદ તરત પહેલાની સંખ્યા તરત પછીની સંખ્યા વગેરે મુદ્દાઓ આપણે આમાં જોવાના છે। તો સૌથી પહેલા જોઈએ કે સંખ્યાઓ એટલે તો કે સૌપ્રથમ આપણે ધોરણ 5 ની અંદર ભણી ગયા કે પ્રાકૃતિક સંખ્યા ધોરણ 5 ની અંદર આપણે ભણી ગયેલા છે કે પ્રાકૃતિક સંખ્યા માં કઈ સંખ્યાનો સમાવેશ છે। તો પ્રાકૃતિક સંખ્યાની અંદર બધી ધન સંખ્યા મતલબ કે 1 2 3 4 5 કે જે अनंत प्राकृतिक संख्या ने कया संकेत वडे दर्शावे तो प्राकृतिक संख्या ने कैपिटल N वडे दर्शावे प्राकृतिक संख्या ने N वडे दर्शावे। बीजो एक प्रश्न है कि सौथी नानी प्राकृतिक संख्या सौथी नानी प्राकृतिक संख्या तो प्राकृतिक संख्या की शुरुआत क्या थी थे तो कि 1 थी थे मतलब कि सौथी नानी प्राकृतिक संख्या कई हशे ओके 1 सौथी मोटी प्राकृतिक संख्या कही तो के सौथी मोटी प्राकृतिक संख्या होई શકે નહીં। હવે ત્યારબાદ આવે છે પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યા એટલે શું તો કે બધી પ્રાકૃતિક સંખ્યા અને 0 મળીને પૂર્ણ સંખ્યા બને છે। मतलब કે વધારાનો શું આવ્યો કે પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 એડ કરી દો અને જે સંખ્યાઓ મળે એ બધી કેવી સંખ્યાઓ મળે પૂર્ણ સંખ્યા મળે કે બધી ધન પ્રાકૃતિક સંખ્યા मतलब કે બધી પ્રાકૃતિક સંખ્યા અને 0 મળીને પૂર્ણ સંખ્યા મળે। હવે પૂર્ણ સંખ્યાને સાંકેતિક ભાષામાં કઈ રીતે દર્શાવે પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવે सौथी नानी पूर्ण संख्या सौथी नानी पूर्ण संख्या तो पूर्ण संख्या की शुरुआत क्या थी थे तो कि 0 थी थे मतलब कि सौथी नानी संख्या એટલે કઈ થશે 0 થશે। સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 સૌથી મોટી સંખ્યા કઈ હશે તો તે સૌથી મોટી સંખ્યા મળી શકે નહીં કારણ કે આ સંખ્યા કેવી છે અસંખ્ય છે માટે સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળી શકે નહીં। ત્યારબાદ આવે છે પૂર્ણાંક સંખ્યા જો કે પૂર્ણાંક સંખ્યા વિશે તમારે આ ચેપ્ટરમાં કે આ ધોરણમાં કે ભણવામાં આવતું નથી પરંતુ આપણે થોડી બેઝિક માહિતી મેળવી લઈએ કે પૂર્ણાંક સંખ્યા એટલે શું તો તમે સંખ્યા રેખા જોઈ છે संख्या रेखा पर તમે જે દરેક અંકો દર્શાવો છો દાખલા તરીકે અહીંયા એક સંખ્યા રેખા આપણે દોરીએ -1 -2 અને -3 1 2 અને 3 ટૂંકમાં બધી ઋણ સંખ્યા 0 અને બધી ધન સંખ્યા મળીને પૂર્ણાંક સંખ્યા બને છે। તો કે
બધી ઋણ સંખ્યા, 0 બધી ધન સંખ્યા મળીને પૂર્ણાંક સંખ્યા બને. હવે પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવાય છે. કોના વડે દર્શાવાય છે? z વડે દર્શાવાય. હવે જો મિત્રો બંને બાજુ અનંત સુધી છે કે ધન બાજુ અનંત સુધી છે અને ઋણ બાજુ અનંત સુધી છે. મતલબ કે આની સૌથી નાની સંખ્યા પણ ન મળી શકે અને સૌથી મોટી સંખ્યા પણ ન મળી શકે. કારણ કે બધી બાજુ કેવી છે? અનંત સુધી વિસ્તરેલી છે. મતલબ પૂર્ણ સંખ્યાને યાદ માત્ર એટલું રાખો કે સંખ્યા રેખા આખી સંખ્યા રેખા પર તમે જે વસ્તુ દર્શાવો છો બધી જ કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. તો આમ કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે બધી ધન સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો કે 1 છે. પૂર્ણ સંખ્યા તો કે 0 અને પ્રાકૃતિક સંખ્યા મળીને પૂર્ણ સંખ્યા બને છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે અને પૂર્ણ સંખ્યાને w વડે દર્શાવાય છે. ત્યારબાદ જોઈએ પૂર્ણાંક સંખ્યા. તો કે સંખ્યા રેખા કે બધી ધન પૂર્ણાંક સંખ્યા અને બધી ઋણ પૂર્ણાંક સંખ્યા અને 0 મળીને પૂર્ણાંક સંખ્યા બને છે. પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવાય છે. હવે આપણે ધોરણ 5 ની અંદર ભણી ગયા કે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા એટલે કે પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા. તો 5મા ધોરણમાં આપણે આવા ઘણા બધા ઉદાહરણ જોઈએ કે તરત પહેલાની સંખ્યા લખો, તરત પછીની સંખ્યા લખો. તો એનું થોડું રિવિઝન કરી લઈએ. તો કે પહેલાની સંખ્યા એટલે શું? તો કે આપેલી સંખ્યામાંથી એક બાદ કરતા મળતી સંખ્યાને પહેલાની સંખ્યા કહે છે. કે જે સંખ્યા તમને આપેલી હોય એની અંદરથી એક બાદ કરી નાખો અને જે સંખ્યા મળે તેને પહેલાની સંખ્યા અથવા તો પૂર્વવર્તી સંખ્યા કહે છે. દાખલા તરીકે હું 10 લઉં તો કે 10 ની પહેલાની સંખ્યા તો કે 10 - 1 બરાબર 9. 10 ની પહેલાની સંખ્યા કઈ થઈ? તો કે 9. હવે 9 લઈએ કે 9 ની પહેલાની સંખ્યા શોધો તો કે 9 - 1 બરાબર 8. તો 9 ની પહેલાની સંખ્યા કઈ થઈ? તો કે 8. બીજું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 12 ની પહેલાની સંખ્યા શોધો કે 12 - 1 બરાબર 11. આ બધી જે સંખ્યા મળી એ આપેલ સંખ્યાની પહેલાની એટલે કે પૂર્વવર્તી સંખ્યા મળી. પહેલાની સંખ્યા માત્ર એટલું યાદ રાખો કે આપેલી સંખ્યા હોય એમાંથી એક બાદ કરતા મળતી સંખ્યાને પહેલાની સંખ્યા કહે છે. ત્યારબાદ પછીની સંખ્યા તો કે આપેલી સંખ્યામાં એક ઉમેરતા મળતી સંખ્યાને પછીની સંખ્યા કહે છે. આપેલી સંખ્યામાં એક ઉમેરતા જે સંખ્યા મળે તેને પછીની સંખ્યા અથવા તો પ્રતિવર્તી સંખ્યા કહે છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ આપણે કે 15 ની પછીની સંખ્યા તો કે 15 માં એક ઉમેરો તો 15 + કેટલા આવે? તો કે 100. બીજું એક ઉદાહરણ લઈએ 17 ની પછીની તો કે 17 + 1 એટલે કેટલા આવે? 18. ત્યાર જે ઉદાહરણ લઈએ 19 + 1 તો 19 ની પછીની સંખ્યા કઈ થઈ? 20 થઈ. ટૂંકમાં પહેલાની સંખ્યા એટલે એક બાદ કરતા આપેલી સંખ્યામાંથી એક બાદ કરતા મળતી સંખ્યાને પહેલાની સંખ્યા અથવા તો પૂર્વવર્તી સંખ્યા કહે છે. અને પછીની સંખ્યા એટલે કે આપેલી સંખ્યામાં એક ઉમેરતા મળતી સંખ્યાને પછીની સંખ્યા અથવા તો પૂર્વવર્તી સંખ્યા કહે છે.
ત્યારબાદ જોઈએ સંખ્યા રેખા પર બધી ધન સંખ્યા, બધી ઋણ સંખ્યા અને 0 નો સમાવેશ થાય છે. એક્ઝેક્ટ વચ્ચે 0 હશે. 0 ની જમણી બાજુએ બધી ધન પૂર્ણ સંખ્યાઓ હશે. मतलब કે 0 ની બધી બાજુએ પ્રાકૃતિક સંખ્યા હશે. 1 2 3 4 5 ત્યાં સુધી અનંત સુધી. અને 0 ની ડાબી બાજુએ મતલબ -1 -2 -3 -4 કે અનંત સુધી કે 0 ની ડાબી બાજુએ બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ હશે. તો સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકી. તો કે આપણે આ સંખ્યા રેખા વિશે જોયું કે કોઈ એક સંખ્યા રેખા દોરેલી છે, એમાં 0 ની ડાબી બાજુએ બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, જમણી બાજુએ બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ. આ 0 ની જમણી બાજુ અને આ 0 ની ડાબી બાજુ. ખાસ યાદ રાખજો કે 0 ની ડાબી બાજુએ બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને જમણી બાજુએ બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ. હવે થોડાક સરવાળા વિશે જોઈએ તો કે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરો. સંખ્યા રેખાની મદદથી સરવાળો કરો. પહેલું ઉદાહરણ લઈએ કે 5 + 3 બરાબર કેટલા? 5 + 3 બરાબર કેટલા? તો સંખ્યા રેખા દોરીએ. અહીંયા 0 છે. અહીંયા અત્યારે આપણે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખવાની નથી, કારણ કે આપણે વાત શેની કરીએ છીએ તો કે પૂર્ણ સંખ્યાઓની વાત કરીએ છીએ. માટે અહીંયા આપણે ઋણ સંખ્યાઓને લખવાની નથી. તો અહીંયાથી શરૂ કરીએ. આ 0 1 2 3 4 5 6 7 8 અને 9. બે અંકો વચ્ચેના અંતરને, દાખલા તરીકે 1 અને 2 વચ્ચેના અંતરને શું કહેવાય તો કે એકમ અંતર કહેવાય. આપણે ધોરણ 5 ની અંદર આ સંખ્યા રેખા વિશે ભણીને જ આવ્યા છીએ કે બે અંકો વચ્ચેના અંતરને, 1 અને 2 વચ્ચેનું જે અંતર છે આ અંતરને શું કહેવાય તો કે એકમ અંતર કહેવાય. 1 અને 4 વચ્ચેના કેટલું અંતર છે તો કે 1 2 અને 3, તો 3 એકમ અંતર છે. તો આનો સરવાળો કરીએ તો કે 5 થી 5 માં 3 નાખવાના છે. 5 માં કેટલા નાખવાના છે તો કે 3, તો કે 5 થી 3 ડગલા આગળ ચાલો, 3 એકમ આગળ ચાલવાનું. તો કે અહીંયા 5 છે, 5 માં મારે 3 ઉમેરવા છે, મતલબ કે 5 ની જમણી બાજુએ 3 ડગલા ચાલવાનું. તો કે 1 2 અને 3. તો અહીંયા તમે 3 ડગલા આગળ ચાલ્યા તો તમને જવાબ કેટલો મળ્યો તો કે 8 મળ્યો. તો કે 5 + 3 બરાબર 8. ફરી વખત સમજી લઈએ કે 5 માં મારે 3 નાખવા છે, મતલબ કે 5 ની જમણી બાજુએ ચાલવાનું. તો 5 ની જમણી બાજુએ કેટલા ડગલા ચાલવાનું, કેટલા તમારે ઉમેરવાના છે તો કે 3 ઉમેરવાના છે. તો કે 1 2 અને 3. તો 5 માં 3 નાખો તો કેટલા થાય તો કે 8. બીજું એક ઉદાહરણ જોઈએ કે 7 + 2 બરાબર કેટલા? તો સંખ્યા રેખા દોરીએ પહેલા. 0 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 7 માં મારે 2 નાખવા છે, મતલબ કે 7 ની જમણી બાજુએ મારે 2 ડગલા આગળ ચાલવું પડે. 7 ની અંદર 2 ઉમેરવાના છે, મતલબ એનો જવાબ મેળવવા માટે મારે 7 ની જમણી બાજુએ કેટલા ડગલા ચાલવું પડશે તો કે 2 ડગલા ચાલવું પડશે. તો કે આ 1 અને આ 2. તો જવાબ મને કેટલો મળ્યો તો કે 9. તો કે 7 + 2 બરાબર 9. હાલો ત્યારબાદ 3 નંબરનું ઉદાહરણ જોઈએ કે 2 માં 3 નાખો. કે નીચે આપેલ સંખ્યાનો સંખ્યા રેખાની મદદથી સરવાળો કરો. તો કે 2 માં 3 ઉમેરો. તો 2 ની જમણી બાજુએ કેટલા ડગલા ચાલવાના તો કે 2 ની જમણી બાજુએ 3 ડગલા ચાલવાના. તો
આ 0 1 2 3 4 5 અને 6 તો કે 2 માં 3 નાખવાના છે તો આ 1 2 અને 3 તો કેટલા મળ્યા 2 માં 3 નાખો તો કેટલા મળશે આપણને 5 મળશે સાથે સાથે ટ્રાય કરતા જજો તો કે 3 માં 5 નાખવા મતલબ કે 3 ની જમણી બાજુએ કેટલા ડગલા ચાલવાનું તો કે 3 ની જમણી બાજુએ 5 ડગલા ચાલવાનું તો સંખ્યા રેખા પર દર્શાવીએ તો 0 1 2 3 4 5 6 7 અને 8 હવે 3 ની અંદર 5 નાખવાના છે मतलब 3 થી જમણી બાજુએ 5 ડગલા ચાલવાનું તો 1 2 3 4 અને 5 તો 3 માં 5 નાખો તો આપણે કેટલા મળે 8 5 નંબરનું ઉદાહરણ કે હવે 5 માં 3 નાખવાના છે 3 માં 5 નાખ્યા હવે 5 માં 3 નાખવાના છે તમને ખ્યાલ છે કે સરવાળાની અંદર ક્રમનો ગુણધર્મ છે કે ગમે તે ક્રમમાં તમે એનો સરવાળો કરો જવાબ હંમેશા એક જ આવે તો આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવાનો છે તો કે એમાં કંઈક આવું થશે તો 0 1 2 3 4 5 6 7 અને 8 તો 5 ની અંદર 3 નાખવાના છે મતલબ કે 5 થી 3 ડગલા જમણી બાજુએ ચાલો તો આ 1 2 અને આ 3 તો જવાબ કેટલો આવ્યો 5 માં 3 નાખો કેટલો મળશે 8 મળશે ત્યારબાદ 6 નંબરનું ઉદાહરણ જોઈએ તો કે 6 માં 3 ઉમેરતા 6 માં 3 ઉમેરતા તો સંખ્યા રેખા પેલા દોરવાની સંખ્યા રેખા દોરો અહીંયા તમને પ્રશ્ન થાય કે મારે સંખ્યા રેખા પર કેટલા સુધી અંક દર્શાવવા તો તમને ખ્યાલ છે કે 6 માં 3 ઉમેરો મતલબ કે 6 ની જમણી બાજુએ 3 સ્ટેપ આગળ ચાલવાનું છે 3 પગલા આગળ ચાલવાનું છે 3 એકમ અંતર આગળ ચાલવાનું છે તો કે 6 પછી તમારે અહીંયા જે આપેલા અંક હોય સરવાળામાં જે અંકો આપેલા હોય એટલા અંક આગળ સુધી લખવા ફરી વખત જોઈ લો કે સંખ્યા રેખા પર તમારે કેટલે સુધી અંક દર્શાવવા તો રકમમાં તમને એમ કીધું કે 6 માં 3 ઉમેરો મતલબ કે 0 થી 6 સુધી તમારે અંકો લખવાના છે પણ 6 પછી કેટલા લખવા તો કે જેની જે રકમ આપેલી હોય તેની સાથે જેનો સરવાળો કરવાનો છે એટલા અંક સુધી તમારે આપેલ રકમની જમણી બાજુએ અંક લખવાના છે દાખલા તરીકે અહીંયા હું 0 થી 6 સુધી લખી નાખું 0 1 2 3 4 5 અને 6 હવે 6 સુધી મેં લખ્યા હવે કેટલા આગળ લખવાના તો કે 6 ની સાથે કોનો સરવાળો કરવાનો છે તો કે 3 નો કરવાનો છે તો કે 6 પછી મારે કેટલા સ્ટેપ આગળ ચાલવાનું તો કે 3 સ્ટેપ આગળ ચાલવાનું તો કે 6 7 8 અને 9 હવે સંખ્યા રેખામાં દર્શાવેલ સરવાળાને તો કે 6 ની જમણી બાજુએ 3 સ્ટેપ આગળ ચાલો તો 1 2 અને 3 તો શું જવાબ આવ્યો તો કે 6 + 3 બરાબર 9 ત્યારબાદ જોઈએ 1 માં 3 ઉમેરો 1 માં 3 ઉમેરો તો 0 1 હવે 1 માં કેટલા ઉમેરવાના છે 3 ઉમેરવાના છે એટલે કે 1 થી 3 સ્ટેપ આગળ લખો તો કે 1 2 3 અને 4 તો 1 થી 3 ડગલા આગળ ચાલે તો કે 1 2 અને 3 તો કેટલો જવાબ મળ્યો 4 જવાબ મળ્યો 1 + 3 એટલે 4 હવે 0 માં 9 માં તો 0 માં 9 તો 0 1 2 3 4 5 6 7 8 9 તો 0 થી 9 ડગલા આગળ ચાલો
4 8 6 7 8 અને 9 તો 0 + 9